કાં રોગ નિમિત્ત બનતું હોય અને કાં કોઈ ઘટના એવી બનતી હોય કે જેનાથી આ શરીરનું સમાપન થતું હોય. પણ અહીંયા જે શરીર ગયું છે એ માતૃ હૃદય છે, શરીર માતાનું ગયું છે. એટલે આપણે ત્યાં 100 શિક્ષક ભેગા કરીએ જે જ્ઞાન મળે એવું જ્ઞાન એક માં આપી શકે, અને અભણ હોય તોય આપી શકે અને ભણેલ હોય તોય આપી શકે, કારણ કે એની પાસે આત્મજ્ઞાન છે. કેવા છે એ નથી જોવાનું, પણ એને આપણને કેવા બનાવ્યા છે એ જોવાનું છે. કેટલીક અભણ માતાઓના દીકરા ખૂબ ભણેલા હોય છે, તો એનો અર્થ એમ નથી, પણ એ માતાનું જ જ્ઞાન છે. એમ એક માતૃ સંસ્થાનો એક આત્મા તમારા પરિવારમાંથી અમુક ઉંમર ભોગવીને એ ભગવાનમાં લય થયો છે. એટલે કપડાં બદલીએ પછી આપણને દુઃખ થતું નથી, કેમ તો કે નવા કપડાં આવી જાય. એમ મનુષ્યને જીવનની અંદર જ્યારે શરીર નકામું બને અથવા તો શરીર ચાલે એવું ન હોય, પછી આત્મા નક્કી કરે કે હવે મારે બીજા શરીરની જરૂર છે, એટલે આત્મા આ શરીરને છોડી દે. પણ શરીર બને છે 5 તત્વ. તમે તો ગરુડ પુરાણ સાંભળતા હશો જ હમણાં નટુ દાદા દ્વારા. પણ પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ, આ 5 તત્વો ભેગા કરવામાં આવે ત્યારે આપણું શરીર બને. એને આપણે પંચભૌતિક શરીર કહીએ છીએ. પણ મૃત્યુ થાય ને ત્યારે સૌથી પહેલો પ્રાણ જાય, એટલે તેજ તત્વ જતું રહે. પછી વાયુ તત્વ, શરીરમાં હવા છે એ હવા, બીજું તત્વ વાયુ જતું રહે. ત્રીજું તત્વ અગ્નિમાં આપણે શરીર બાળી દઈએ ત્યારે અગ્નિ ભેગો ભળી જાય અને શરીરમાં રહેલું પાણી અગ્નિની સાથે બળી જાય. એમ જળ તત્વ. આ 4 તત્વો મૃત્યુ પછી તરત જુદા પડી જાય છે. 5મું તત્વ પૃથ્વી તત્વ છે, અને એ જુદું પડતા બહુ વાર લાગે. એને આપણે શરીરને અગ્નિ સંસ્કાર કરાવીએ, આખું શરીર બળી જાય, પણ છેલ્લે આપણા શરીરના ફૂલ, અસ્થિ, હાડકાં એ બળતા નથી, એની રાખ થતી નથી, એ આખા રહે છે. અને એ પૃથ્વી તત્વ છે. પૃથ્વી તત્વ સમુદ્રમાં પધરાવવામાં આવે, નદીમાં પધરાવવામાં આવે, અને નદીનું પાણી હાલતું હોય અથવા તો સમુદ્રનું પાણી આવતું જતું હોય, એ પૃથ્વી તત્વ ઘસાતું ધીરે ધીરે કરતાં 1 વર્ષે પૃથ્વી તત્વ શરીરનું આ પૃથ્વીમાં ભળે. આપણે જેને ફૂલ પધરાવ્યા એમ કે, પણ એ પૃથ્વી તત્વ 1 વર્ષે પૂરું થાય અને આ 5મું તત્વ પૃથ્વી ભેગું ભળી જાય ત્યારે આપણે એને વર્ષી વાળી કહેવાય. 1 વર્ષે આ શરીર સમાપન થાય.